ઓ બેન લેતા જાઓ. હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામા પીર ને આજે જય શીતળાઈમાં. તો કોણ કોણ આજે સાયતમ રહ્યું છે તો એની ખાસ કરીને કોમેન્ટ કરજો. આજે આપણે સાયતમ રહ્યા છે. જો કે સાયતમનો ગેસ એ સડ્યો છે અત્યારે રોંઢે. મેં કીધું હાલો યુટ્યુબ ફેમિલીને ઘડીક મળી લઈ. અને આપણે હવા ઉદાસમાં બેઠા છે, નથી મજા આવતી આજે. જોકે ચણા ને થેપલા ને એવું ખાધું હોય એટલે કાંઈ સવાર ઉતરી જાય. તો આજે તો એવું છે કે સાયતમ રહ્યા હોય. જો કે ઓમ તો બીજું તો કંઈ કામ થાય નહીં, આ તો ઘડીક ટાઈમ જાય ને આપણે જો હવા ઉદાસમાં શેરીમાં તોલીમાં બેઠા છે. જોકે એક બાજુનું પાટિયું ખુલ્લું જ હોય ને તો મેં કીધું હાલ અહીંયા બેહું. આટલો નથી લેવો ખુરશીએ નહીં બેસવાની મજા ને. હકીકત ટેકો લઈને મજા એવી આવે. ખુલ્લું જો હા વાતાવરણ એકદમ આવું બધું છે. ગામડાની મોજ અને આ સાયતમની મોજ. તો તમારે શું કહેશે? સાયતમ કેવી ગઈ છે એની ખાસ કરીને કોમેન્ટ કરજો. અત્યારે 6 વાગી ગયા છે અને સવારનું અને તમારે એવું કાંઈ થાય કે ન થાય. અમે સાયતમનું જો રાંધવું પડે. જો કે ક્યારેય નથી રાંધ્યું. મયુરભાઈ નાના થયા છે, મયુરભાઈ ખાતા નથી. હાઈ જઈ હાવ નકોડા ભૂખ્યા રહ્યા. જો કે કાલે તો સાફ સફાઈનું કામ હાલતું હતું. જો કે સાફ સફાઈનું ને એવું કામ કાલે હાલતું હતું. થોડા જાજુ બાકી હતું. બપોરે આપણે નિપટાવ્યું અને પછી એવું બધું છે. તો મેં કીધું હાલો હવે ગેસ જેવું થયું, જરા માથું દુખે છે. તો મેં કીધું ખુલ્લા વાતાવરણમાં આપણે ઘડીક બેસીએ. ને આજે જો કે કાંઈ રસોઈ નહીં, બીજું કંઈ બહુ જાજુ ન હોય. થોડીક રોટલી કરવી જોઈએ. શાક તો બપોરનું સવારનું પડ્યું છે આપણે મયુરભાઈ માટે. રોટલી બહુ તો બનાવવાનું થાય. ને પપ્પાને તો અમને તો થેપલા ભાવે. જો કે હમણાં રહીતે એવી છે. જો ગેસ થઈ ગયો છે. અને શું કહે આપણે યુટ્યુબ ફેમિલી, કાલે શું વાર થાય છે? ગુરુવાર. શુક્રવારે આપણે જવાનું છે બહાર. બેનને દિશામાનું વ્રતનું જાગરણ છે, ઉજવણું છે. તો કાલ બપોર પછી નીકળીએ કે પરમદી સવારમાં જાય એવું બધું છે. તો તમને આગળ જે શક્ય હશે એટલું બતાવશું. તો દશામાના જાગરણમાં તો જો કે આપણે જઈએ છીએ. પોર નહોતા ગયા, 3 વર્ષે ગયા હતા. તો જો કે આમાં ગામડામાં તો એવું હોય. અને કોણ કોને આવા છોકરા થાય છે? માણાને બહારનું ભાવે. જો કે માણાને છોકરાને બહારનું ભાવે. અમારે મયુરભાઈને બહારનું ભાવે નહીં. ઘરની સાયતમ જેવું તહેવાર હોય, મહેમાન હોય તો ઠીક. સાયતમ જેવું તહેવાર હોય ને તો એવું શાક રોટલી હોય ને જમવા જ નહીં બેસે. તો આવું કોને કોને થાય છે એની ખાસ કરી. અને માયતમ નહીં રહે. શીતળાઈ માની માયતમ નહીં રહે એટલી ખબર પડે. હવે પ્રજા ખાવા જ નથી બેસતી. આ બધા બહારનું ખાય પણ જો કે એને તો બહારનું નહીં શોખ કોઈ વસ્તુનો. એટલે આવું થોડુંક કાંઈ થાય એના હાટું શાક ને ભલે તમે પછી બટાકાનું શાક કરી દો, સેવનું કરી દો, એવું હાલે પહેલેથી.
જોકે સવારના તો સાયતમ લેવા વરે એટલા આવ્યા છે. તો બાજુવાળા બેન આપણને રસ્તામાં જ નીકળાશે તો કહે છે સાયતમ ઉજવવા નથી ગયા. મેં કીધું નહીં, સાયતમ ઉજવવા નથી ગયા. અહીંયા શાંતિથી એને એકલા બેઠા છે, મજાનું છે. અંદર જો કે માખીયું બહુ લોહી પીતું હતું. આપણે રૂમમાં બેઠા હતા લાંબા થઈને ઘડીક તો આપણે આગળ ફ્રી થયા થોડાક 5 વાગે. તમે કે કડીક લાંબી થઈ માખીયું એટલો કંટાળો ઉવરાયો હતો એની વાત પૂછો. અહીંયા મજા આવી જાય, માખીયું નથી બેઠ્યું. અને વિડીયો ઘણો મોટો થઈ જશે. શક્ય હશે એટલું બતાવશું. કાલ જાય કે પ્રમ દિવસ જાય, શુક્રવારે ઉજવવાનો છે. ફોન આવી ગયો છે. અને હા, એક યુટ્યુબ ફેમિલી હજી તમને બીજું બતાવવાનું છે. જોકે આપણે બીજને દી તમને કીધું હતું આપણે મઢડા જવાનું હતું સોનલમાં એ હાલી. તો જો કે એમાં થોડું કણઝટ આવી ગયું તો રહી ગયું. તો હવે આ હુકમ મળશે તો રવિવારે વહેતું હોય તો રવિવારે આપણે પાણી જ પૂછે છે કે તમે એડિટિંગ કરો કે વિડીયો બનાવો. મેં કીધું એડિટિંગ કઈ રીતે બનાવો ને એમ પૂછતો હતો તો આપણે વચ્ચે ઘડી બંધ કરી દીધું. તો હાલો હવે આપણે વિડીયાને ઘણો મોટો થઈ જાય. સવારનું આપણે મયુરભાઈ ટિફિનને બનાવી બધું લીધું છે. આગળનો થોડો થોડો કટકો જો બાળકોને હાઈતમની મોજ છે. આમ આમ વાહ ભાઈ વાહ, આવ આવ. જો આ બાળકોનો પ્રેમ હો, કાંઈ ન ઘટે. જો આ બાળકોનો પ્રેમ કહેવાય. શું હાલેલા આજ રજા છે તો બપોરે આવતા રહ્યા. ભણવા ગયો તો હાઈતમની રજા નથી રાખી. કાલ રજા રાખો. હાઈતમ તો આજ છે ને કાલ થોડી રજા હાલે. કાલથી તો તું દેખી ગયો તો કે વિડીયો ચાલુ છે એ આમાં તું આવે તને ખબર છે એમ. તો હાલ આગળ હાઈજી થાય તો આવી જાય તું. હો જ્યાં આપણા સબસ્ક્રાઈબ મિત્રો છે. હો ઈઠાઈનું હાથી દેખી ગયો મંદિરે રમવા આવ્યો ત્યાંથી. તો યા મેં હું આમ વાત કરતી હતી ને તો એકદમ છૂકી ગયો. તો મેં કીધું હાલો એને જોયું ને તો મેં થોડોક લીધો ને ત્યાંથી ખુશ બની ગયો. તો જો જો બાળકોને એટલી મોજ હોય એમાં કાંઈ ન ઘટે. એ કે હું વિડીયામાં આવીશ તારે આવવું હોય તો હાલી કે તો પેલા બોલાવી રમવા ગયો ત્યાંથી. તો હાલો વિડીયાને વિરામ દઈ ને ઉતરફ પણ બહુ આવે છે. હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ. કેમ છો બધાય મજામાં? તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામાપીર. તો હાલો આજે તો આપણે કાલે શીતળા સાયતમ છે. તો આજે આપણે રાંધણ સેટ છે તો રાંધી નાખીએ. તો શું શું રાંધ્યું તમને બતાવ્યું. તમે પણ શું રાંધ્યું એ પણ તમે કોમેન્ટ કરીને જણાવજો. આપણે બનાવી છે મીઠી પૂરી ગોળવાળી. જોકે ગોળ પાણીમાં પલાળીને ઓગાળીને મોણ દઈને લોટ બાંધીને ગુંદણા કરીને આપણે ફટાફટ વણીને તરી પણ નાખી છે. તો હાલો સહેલો જ ઘણું હશે પણ આપણે તમને બતાવી દઈએ. બધી પૂરી પણ મસ્ત ઉપસી ઉપસીને દડા થઈ. હો હાલો આપણે કેટલી બનાવી એ પણ બતાવી દઈએ. બીજું તો જો કે અમારે કોઈ વસ્તુ ભાવે જ નહીં. અમારે મીઠી પૂરી હાલે એટલે અમે મીઠી પૂરી જ બનાવી. તમે શું બનાવો એની ભૂલા વગરની કોમેન્ટ કરજો. સાથે મરચાં તરશું, ચણા પલાળ્યા છે અને દહીં 2 કોથળી લીધી. કેવી મસ્ત બધી બની છે. અસલ ઉપસી ઉપસીને દડા જેવી થઈ છે. જેવા ગઈઢા વણતા ને એવા જ મસ્ત મીઠી પૂરી પણ કેન થેપલાઈ ગઈ અમારે તો
તમારે શું ક્યાં ને એને કોમેન્ટ કરજો. અમારે ગઈઢા થેપલા કહેતા ને હવે વળી ફેશનના સુધારામાં થોડુંક મીઠી પૂરી કહે, નકર ગોળવાળા હોય એને થેપલા કહેતા. તો હાલો હવે આપણે મરચાં શેકા મારી દઈને મરચાં પણ ભેગા તેલમાં તરી નાખીએ. પછી ચણા વઘારીને ફટાફટ જમવા બેસી જાય.